આવે ને એટલી વાર છે. આજે તો મજાક મસ્તી કરવાની થતી જ નથી. જોઉં છું કેવી રીતે મને મનાવે છે. દેવો, હું આવી ગઈ છું. સંભળાણું મને. દેવું પણ મારે કંઈ નથી દેવું. હા, મારે કંઈ જોઈતું પણ નથી. હા તો બસ ખાલી પ્રેમથી તમારું નામ દેવું. પ્રેમ? હા, અને પ્રેમ કે છે તું? હે, શું છે આજે? આજે શું છે? મને ખબર છે તમારો બર્થડે છે આજે. અચ્છા, ખબર છે. હા. તો પછી મારું ગિફ્ટ યાદ જ હશે ને તને? યાદ છે? યાદ છે? યાદ છે ચિબાવલી? પણ હું તમને ગિફ્ટ આપવાની હતી, પણ જરૂરી છે કે મારે તમને સરપ્રાઈઝ આપવી હોય તો? દેખાય છે, ખોટા નાટક ના કરને. મને દેખાય છે, હા બધું દેખાય છે કે ગિફ્ટ તો દૂર રહ્યું, હા વિશ કરવાનું પણ ભૂલી ગઈ હતી. વિશ કરવાનું ભૂલી નહોતી ગઈ, પણ સાંજે હું તમને સરપ્રાઈઝ જ આપીશ ડાયરેક્ટ. દેખાય છે મને તારી બધી સરપ્રાઈઝ. અરે સવારમાં ઉઠ્યો માણસ આમ હેપી બર્થડે ડાર્લિંગ એવું કરે, પણ નહીં આજે તો ગુડ મોર્નિંગ પણ વિશ ના કર્યું. હે, હા તો ના કરે. તમે મને બે તક્યા છે ને અમારે. નથી માનતો હું છે ને તારી કોઈ વાત મને નથી પણ આવડે છે માનવાનો. માનતો. ઉભારો. હું ભાગે છે. અરે કેવી મજા આવે છે. ના, લો લો. પણ એવું બર્થડે ના દિવસે કોણ કરતું હશે? હું આ મારી ગિફ્ટ છે. બસ આ તમારી ગિફ્ટ જોતી હતી ને. લો લો. ગોપી, ગોપી, હા હજી હા એમ પૂછશે. પર્સ ક્યાં છે મારું? તમે નીચે મૂક્યું હતું ને, કાલ ઓફિસથી આવ્યા ત્યારનું એમનું એમ જ પડ્યું છે. સારું કર્યું કહી દીધું, નહીં તો એમાં પણ મોઢું કરત ને તું. સવારે ખબર નથી પડતી કે વહેલા ઉઠાડી દેવો જોઈએ મને? હા, ઉઠાડી તો દેવા જોઈએ, પણ કાલે રાતના મને ઊંઘ નહોતી આવતી, મારી તબિયત બરાબર નહોતી, અને સવારે ઉઠીને જોયું તો તમે એટલા સુકૂનથી સૂતા હતા ને કે ઉઠાડવાનું મન જ ન થયું. વાહ, મને લાગ્યું કે સુવા દો. એમ તો સુવત દેવાય ને. એટલે તો આ કામ કરવા કોઈ બીજું જશે, રૂપિયા કમાઈને બીજું લાવશે, ઘર પણ બીજું કોઈ ચલાવશે. ખબર છે મને કે તમારે કામ વધુ હોય છે, પણ ઊંઘ એ જરૂરી છે ને. તમે રાતના 12 વાગ્યા સુધી ક્યારેક કામ કરતા જ હોય છો. તને શું ખબર પડે? બુદ્ધિ છે તારામાં? ભાન છે તને? સમયની કદર તને આવડે છે? મારે સમયસર ઓફિસ પહોંચવું પડે. હશે, નથી ખબર પડતી. ત્યાં તમારે કેટલું કામ હોય એનું મને ભાન નથી, પણ એક પત્ની તરીકે એ પતિ જો શાંતિથી સૂતો હોય ને તો એને ઉઠાડાય નહીં એવી ખબર પડે છે મને. જો ગોપી, મારે તારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી. આ તો મારે કહેવું પણ નહોતું કાંઈ. હું ક્યાં પર્સ નહોતું મળતું ને એટલે મેં તને બૂમ પાડીને બોલાવી, બાકી બોલાવત જ નહીં. કારણ કે એટલું લેટ થઈ ગયું છે કે મારી પાસે સમય નથી તારી સાથે વાત કરવાનો. એ જ તો વાંધો છે ને, તમારી પાસે સમય જ નથી મારી સાથે વાત કરવાનો. જો સમય હોત તો આપણો સંબંધ એ દેવાંગભાઈ અને એમની પત્ની જેવો હોત. અચ્છા, સરખામણી કરવા લાગી હવે? ના, સરખામણી નથી કરતી, પણ થોડો સમય માંગુ છું તમારી પાસે. તમે જુઓ ને, એમના લગ્ન થયા પછી એ કેટલા સારી રીતે રહે છે, અને આપણે તો એવી રીતે રહીએ છીએ કે જાણે આપણા લગ્ન જીવનને 25-30 વર્ષ થઈ ગયા હોય. આપણે પણ તો 3 જ વર્ષ થયા છે લગ્નને. 3 વર્ષ થયા છે, ઓછો સમય ન કહેવાય. 3 વર્ષમાં 3 દિવસ એવા હતા કે આપણે કશે ફરવા ગયા હોય, એકબીજાને સમય આપ્યો હોય. બધા તો લગ્ન કરીને હનીમૂન કરવા જાય ને. બધા કરે એવું કરવું જરૂરી છે ને? દેવાંગ તો ગાંડો છે, એનામાં જે અકલ. મેં કહ્યું કે લગ્ન કરી દીધા ને ભાઈ, હવે કામ પર વળગો. એટલી મહેનત કરો ને કે એમ થવું જોઈએ મને કે વાહ, મારા ભાઈને મેં છે ને આ ઘર મતલબમાં હવે ઘર સંસારનો રથ ક્યારેય તૂટશે નહીં, ચાલ્યા જ કરશે. શેના માટે કરો છો આટલી મહેનત? મહેનત આપણા માટે. તમને એ તો ભાન નથી થતું, અને તમે સમયની ફરિયાદ કરો છો મને. કેવી વાત કરો છો? આપણા માટે કરો છો મહેનત, પૈસા કમાવા માટે, પણ એ પૈસા જ શું કામના કે આપણે જોડે મળીને વાપરી ન શકીએ. સાચું કહું ને તો આવા પૈસા કમાવા એના કરતાં ઓછું કમાવવું સારું. કમસે કમ એકબીજાને ટાઈમ તો આપી શકીએ. તારું ભાષણ નથી સાંભળવું મારે. એ લોકો છે ને હજી છોકરમતમાં કહેવાય, અને નવા લગ્ન થયા છે ને એટલે એ બધા ફેન ફતુડા કરે. હા, તને એટલી તો અક્કલ હોવી જોઈએ ને. તું નાની નથી કઈ કે એ લોકો કરે એમ આપણે કરીએ. ગુસ્સો આવે છે મને એના ઉપર. આ તો હું બોલતો નથી કાંઈ. તમારાથી ક્યાંય વધારે મારા બંનેવી કમાય છે, તેમ છતાંય તે મારા દીદીને પૂરો સમય આપે છે. પણ તમને ખબર નહીં, કમાવા પાછળ એવી તો કેવી ઘેલછા થઈ છે કે
એ ભૂલી ગયા છો કે ઘરે પત્ની છે એને ભૂલ થઈ ગઈ મારી, પગે પડું, માફી માગું. ભૂલ થઈ ગઈ કે મેં પર્સનું તને કીધું. બનેવી કમાતા હશે, હા, બનેવીને ક્યાં કાંઈ ઉપાધિ છે, અને એ તો છે જ એવા. પણ હું એવો નથી. જેવી રીતના રહું છું ને એવી રીતના જ રહીશ. અને તું છે ને આવા ખોટા કોઈના જોવાનું બધું બંધ કર. બીજાનું જોઈને આપણા ઘરમાં આગ લગાડે છે. બુદ્ધિ છે બૈરા તરીકે તને એટલી ભાન પડવી જોઈએ. ઘર સંભાળીને ચૂપચાપ બેઠું રહેવું જોઈએ. અને તું પેલો આમ કરે ને આ કરે તે કરે, ફરવા જાય છે. હા હા, ભૂલ થઈ ગઈ મારી કે મારા પતિ પાસે થોડો સમય માંગી લીધો. આવો નીચે ચા બનાવી દો. ચા નથી પીવી, મોડું થાય છે મારે. ખબર નહીં આવો તો કેવો એમની પાસે સમય નથી. અરે દુનિયાનો ગમે તેવો અમીર માણસ હોય ને તો એ પોતાના પરિવાર માટે સમય કાઢી જ લેતો હોય. હેતલ, હેતલ, હા ભાભી, શું કામ હતું? તને એ પૂછવું હતું કે રસોઈમાં શું બનાવવા છે? જુઓ, આજે છે ને કંઈ ના બનાવતા. તમને તો ખબર છે ને કે આજે દેવાંગનો બર્થડે છે, તો હા, અમે લોકો બહાર જવાના છીએ મૂવી જોવા, હોટલમાં જમવા માટે, અને ખાસ કરીને દેવાંગ માટે એક સરપ્રાઈઝ પ્લાનિંગ કર્યો છે મેં. હે, એવું છે? સરસ, ચલો, કોઈ તો છે આ ઘરમાં કે જે આવા કંઈક પ્લાન કરે છે. ગમ્યું મને. કંઈ વાંધો નહીં, તમે લોકો જઈ આવો, હું અમારા માટે રસોઈ બનાવી લઉં. હું શું કહું છું, તમે શું કરવા ઘરે જમવાનું બનાવો છો? અમારી સાથે ચાલો ને, તમે અને મોટા ભાઈ. હા, ઈચ્છા તો એવી મને છે, પણ આવી નહીં શકું. તમે લોકો જઈ આવો ને. મને છે ને બહારનું જમવું જ ન ગમે. તને તો ખબર છે આજકાલ હોટલમાં ક્યાં એટલું સારું જમવાનું હોય છે, અને અમુક જગ્યાએ તો એટલું બધું ખરાબ હોય ને કે પૈસા પડી જાય. અરે મારા ક્યુટ ક્યુટ ભાભી, ક્યારેક છે ને આવી રીતે બહાર પણ જવું જોઈએ. અને એક વાત કહું તમને, ખોટું ના લગાડો તો હા, હું મેરેજ કરીને આવીને એને 6 મહિના જેવું થઈ ગયું છે. જો હું અને દેવાંગ કેટલી વાર બહાર ગયા છીએ, અને મેં તો તમને ક્યારેય મોટા ભાઈ અને તમને બહાર જતા જોયા જ નથી. હા, હવે કેવું છે હેતલ કે દરેક માણસનો સ્વભાવ અલગ હોય, દરેક માણસના શોખ અલગ હોય. તારા જેઠ છે ને એમને એક જ શોખ છે, ઓફિસે જઈને કામ કરવાનો, પૈસા કમાવાનો, બસ. એમને બીજા કોઈ શોખ જ નથી. અને જ્યારે પતિને કોઈ શોખ ના હોય ત્યારે પત્નીને તો એના શોખ છોડવા જ પડે. ભાભી, પણ તમે ક્યારે મોટા ભાઈ સાથે વાત ન કરો, એને મનાવો નહીં, એમની ઉપર ક્યારેક ગુસ્સો કરો, જેમ કે હું અને દેવાંગ ક્યારેક પ્રેમથી પણ ઝઘડો કરતા હોઈએ છીએ કે નહીં? હા હા, એ તમે આજે જ જોયા તમને બંનેઓને ઝઘડતા. તકીએ ને તકીએ ઝઘડતા હતા. એ તો અમારે ચાલુ જ હોય. પણ હેતલ, તું નસીબદાર છો. દુનિયાની દરેક સ્ત્રી આવા જ નસીબ લઈને આવી હોય એવું જરૂરી તો નથી. અને હું છું કે મારા પતિ સામે ગુસ્સો કરવાનું તો છોડ, શાંતિથી વાત કરું ને તો પણ ગુસ્સો સહન કરવો પડે છે. હું તારા જેઠને ધીમેથી વાત કરું તો એ સીધા જોરથી બોલવા લાગે. હા, એટલે બંને ભાઈઓ તો છે, પણ બંનેઓમાં ઘણો તફાવત છે. એટલે અમારી બધી પંચાયત છોડ અને તું દેવાંગભાઈ સાથે જઈ આવ. એમની માટે સારી એવી ગિફ્ટ લેજે. હા, અને રિટર્નમાં અમે આવીએ ને તો કેક પણ લઈને આવીશું. હા હા, આપણે કેક કટ કરીશું. સરસ, ચલો. આટલો સમય તો મળી જશે મને કિશન સાથે. હું જાઉં. ચાલ. કિશન દેવાંગભાઈ જેવા થોડા થોડા થઈ જાય ને તો એ મારા જીવનમાં 4 ચાંદ લાગી જાય. ખબર નહીં અમને મારા માટે ક્યારે સમય મળશે. હે ભગવાન, મારા મરતા પહેલાં એવા દિવસો લાવજો કે એમને થોડો સમય મારા માટે મળે. હલો મોટા ભાઈ. મોટા ભાઈ જો, આ 10:30 થયા છે સવારના. આઈનો સમય છે કયા? હે મોટા ભાઈ, આજે બર્થડે છે મારો યાર. કુલ. આજે છે ને ઓફિસે આપણે બધાએ રજા રાખવાની છે. તમારે મારી સાથે આવવાનું છે. મેં છે ને સિનેમા હોલની ટિકિટ કરાવી લીધી છે. સાંજે આપણે બેન્કેટ હોલમાં જમવા જવાનું છે, અને જમ્યા પછી આઈસ્ક્રીમ ખાઈને પછી ઘરે પહોંચવાનું છે. એટલે ત્યાં સિવાય ઓફિસ નહીં, કામ નહીં, માત્ર ને માત્ર એન્જોયમેન્ટ. ઓકે? કોને પૂછીને? હેપી બર્થડે. થેન્ક્સ. કોને પૂછીને નક્કી કર્યું તે? મને પૂછ્યું ને મોટા ભાઈ. મને પૂછ્યું એટલે
જો તમારો બર્થડે અરે ભાઈ બર્થડે તો આવ્યા કરે તો શું ઓફિસ બંધ કરી દેવાની? અરે સારું છે તું કઈ રાજનેતા નથી, નકર તું તો એમ કે હા વડાપ્રધાન હોત તો, રાષ્ટ્રપતિ હોત તો તું તો એમ કહેત ને દેશ બંધ. વાહ, આ છે ને ઉજિયારી બધી બંધ કરો તમારી. પેલા બહુ બર્થડે ઉજવ્યા, ત્યાં સુધી કોઈ દિવસ ના નથી પાડી મેં. હવે લગ્ન થઈ ગયા તારા, જરાક મોટો બન, મોટો થા. અરે મોટા ભાઈ, લગ્ન થઈ ગયા છે તો શું માણસે જીવવાનું બંધ કરી દેવું જોઈએ? જીવવાનું બંધ કરવાનું નથી કીધું, શ્વાસ લેવાનું બંધ નથી કરવાનું. મેં તને એમ કીધું કે આ તારા ખોટા ખર્ચાઓ, કામમાં ધ્યાન ન આપવું, એ બધી આદતો હવે સુધારો. મોટા ભાઈ ખોટા હવે ખર્ચા- તમે રખડશો, બહાર ફરવા જશો, આ બધું બંધ કરો અને છે ને હવે ધંધામાં ધ્યાન આપો અને કામકાજમાં આગળ વધો. મોટા ભાઈ રોજ આ કામ તો હોય જ છે ને, આપણે ક્યાં કામ નથી કરતા? ટિકિટ કેન્સલ કરાવી નાખજે અત્યારે. ના ના, એમાં અને charges- ઓફિસમાં રજા નથી પાડવાની, આખો દિવસ કામ કરવાનું છે. તારે જવાનું છે, ખાલી કલાક વહેલા જજે. મોટા ભાઈ મારું તો ઠીક છે, ભાભીનો તો વિચાર કરો. હા ભાભી બિચારા લગ્ન એણે કરી. કીધું એણે કીધું તને? અરે એને નથી કીધું, પણ સાથે જઈશું તો બધાને મજા આવશે ને. આ દર તને ખબર વખતે છે ને મૂવી જોવું ગમતું જ નથી. હવે બોલ. ફેમ છે મને તો. નથી ગમતું, બોલ. ભાભીને જેટલું મૂવી જોવું ગમે છે ને એટલું તો કોઈને નથી ગમતું ઘરમાં, પણ બિચારા ક્યારેય કહેતા નથી તમને. આ તો મને નથી ગમતું, બરાબર છે. એ થિયેટરમાં અંધારામાં બેસી જવાનું અને ઘોંઘાટમાં બધું સાંભળવાનું, હું હા હી હી હું એવું બધું મને ન ગમે. એવું એટલે film રહેવા દે. કોઈ દિવસ જોયું ફિલ્મો જોવાય જ નહીં. પણ શું આ કામ ફિલ્મો જોઈને જ તું બગડ્યો છે. અરે આ શું છે? બગડ્યો? આ સ્ટાઇલ કોલેજની તારી હજી ગઈ જ નથી. હે ઓફિસે આવો છો તો વ્યવસ્થિત શર્ટ આવો, બટન બંધ કરો. હે પણ એવું તો કઈ કરતા નથી તમે લોકો. ભાઈ બર્થડે છે મારો યાર, બર્થડે ના દિવસે તો પ્લીઝ તમે આ તમારો બધો જે વિચાર છે, તમારો નેચર છે એને સાઈડમાં મૂકો. અરે જીવન માટે કંઈક વિચારો. માત્ર ને માત્ર કામ જરૂરી નથી, પૈસા જરૂરી નથી. તમે કહો હા, જ્યારે તમે માંદા પડશો અથવા તો તમને કંઈ થશે, જોયું આ જિંદગીનો કોઈ ભરોસો નથી, આવું જ થશે. જેવી રીતે હાથ સ્લીપ થયો ને એવી રીતે કાલે પગ સ્લીપ થશે તો નહીં ચાલી શકીએ, નહીં બોલી શકીએ, તો નહીં ચાલી એના શકીએ. માટે જ કહું છું કે ઉંમર થઈ જશે ને પછી કમાવા દોડશો તો એ ભેગું નહીં થાય. અને ટાંટિયા હાથ પગ કામ કરતા બંધ થઈ જાય ને એનો કઈ મતલબ નથી. અને છે ને મોટા ભાઈ જો બર્થડે છે યાર, પ્લીઝ યાર મોટા ભાઈ, બર્થડે ના દિવસે કોઈ માણસને હાથ ના ઉપાડાય એને આવી રીતના. કાચનો કોણ પકડે મોટા ભાઈ બર્થડે ના દિવસે? હા જો ના ના, વાળ નહીં મોટા ભાઈ, હજી સાંજે કપાવ્યા છે યાર. આવા કપાવ્યા? કેટલી વાર કીધું છે વાળ 5 મહિના સુધી ન કપાવીએ ને એવા કપાવી ના પાડે. તમારી જેવા ઘૂંઘરાળા વાળ મારે નથી કપાવવા. કેવી હેરસ્ટાઈલ છે જુઓ તો ખરા, તમારી સામું તો જુઓ, નથી વાળના ઠેકાણા નથી. હવે અડધી કલાક તો તું છે ને હા દાંતીઓ લઈને માથું ઓળે છે બૈરાઓની જેમ. શરમ આવે છે તને? અને અમારે કઈ માથું બાથું ઓળવાનું ન હોય, ખાલી આમ કરવાનું હોય. દેખાય છે આ જે મૂછના કડાકા રાખ્યા છે. સાંભળી લે, જો હું એ તને છે ને બધું કહી છોડો દઉં મોટા છું, ભાઈ, જવાનું છે. કોઈ ના, ના, જગ્યાએ જવાનું નથી થતું. હું મેં તને ના પાડીને બધો પ્રોગ્રામ કેન્સલ. તને પણ નહીં જાવ તો એટલું સમજી લેજે. તારે જવું છે તમે લોકો જઈ આવજો. અમારી પંચાયત નહીં કરતા, અમને વચમાં નહીં waste રાખતા. બરાબર? કામ જશે, કર. પૈસા વેસ્ટ જશે. તમને પૈસા પૈસા વેસ્ટ ની ક્યાં કરે તું? બધું કેન્સલ થશે હમણાં, કહી દઉં તને. અમે જઈએ શું છીએ. કરવાનું છે? અમે જઈએ છીએ. સોરી, ભૂલ થઈ ગઈ. અમે જઈએ છીએ બંને જણા, બીજા કોઈ નથી આવતા. અમે અમારી રીતે પતાવ. પેલું રજીસ્ટર અંબાવ, રજીસ્ટર અંબાવ. શાંતિથી વાત કરો ને મોટા ભાઈ, અહીંયા હાર્ટબીટ વધી જાય છે મારી યાર. રડાવું છો કે શું બર્થડે ના દિવસે? બર્થડે ને મજાક કરી નાખી તમે. હા સાવ ભાઈ તો બધાને કે ઓફિસમાં રજા રાખી દેજો, આ કરી નાખજો, તે કરી નાખજો. તું કે મારે બધું કરવાનું છે. અલ્લા મોટા ભાઈ, હવે શાંતિ રાખો, જઉં છું. આવડો આજ તો આખો દિવસ તમે ઓફિસે દર્શન પણ નહીં આપ. હવે આ સરખા કર્મા ન કર, હમણાં પીછા કરી નાખી તારે. જા સારા હોશિયાર. લાગે છે ને? હું જાઉં છું હવે પણ. ગોપીનો ફોન? હા ગોપી બોલ, ઝાઝા દિવસે ફોન કરે છે. ક્યાં કામમાં પડી ગઈ હતી? કેમ છો દીદી? બસ સારું છે. તને કેમ છે? સારું છે. કેમ આમ સારું છે ને તમને કેમ છે આમ ધીમે ધીમે બોલે છે? આ ચંચળ છોકરી આ ધીમે બોલતા ક્યારથી શીખી ગઈ? લગ્ન થયા ને ત્યારથી સારી સારી છોકરીઓને બદલાઈ જવું પડે છે ને દીદી. એટલે જ તો કહેવાય છે કે લગ્ન થાય પછી સ્ત્રીઓનું જીવન જ બદલાઈ જતું હોય છે. એટલે તું ત્યાં સાસરિયામાં દુઃખી છો? તને કોઈ સાચવતું નથી? ના ના બોલ બોલ, શું થયું મારી બેન? ના ના, મેં કેવું કીધું કે હું દુઃખી છું? તો કેમ આમ બોલે છે? મજાક કરે છે ને? અરે ખાલી કહું છું હું તમને.
કે લગ્ન પછી જીવન બદલાઈ ગયું છે. બસ આ ચંચળ છોકરી છે ને એકદમ સ્થિર થઈ ગઈ છે. હું આ વાત નથી માનતી. મને કે શું થયું? કાંઈ નથી થયું. હું એવું પૂછતી હતી કે જીજાજી તમને કેટલો સમય આપે? એટલે કે તમે લોકો દર સન્ડે ફરવા જાઓ? ક્યારેક ક્યારેક હું તમારા સ્ટેટસ જોતી હોઉં છું. ક્યાંક ને ક્યાંક તો ફરવા જતા હોય છો તમે, હે ને? હે જઈએ જ ને. આખો વીક મહેનત કરતા હોઈએ, ઓફિસે જતા હોઈએ, હું ઘરમાં કામ કરતી હોઉં, તો સન્ડે તો બેડીને ટાઈમ દેવો જોઈએ કે નહીં? હા, દર રવિવારે અમે તો જતા રહીએ ફરવા. એ બાને ટાઈમ પાસ પણ થાય અને જે કાંઈ વાતચીત થાય એ પણ થઈ શકે ને. તમે નથી જતા? હા એટલે હા જઈએ ને ક્યારેક ક્યારેક. તમને તો ખબર છે કિશનને ઓફિસમાં એટલું બધું કામ રહે છે ને કે એ એવી રીતે વારંવાર આવી ન શકે, અને બધું જ કામનું ભારણ એમના ઉપર છે. કારણ કે દેવાંગભાઈ તો હજુ નાના છે, એમને બહુ કામની ખબર ના પડે, એટલે ક્યારેક જ મોકો મળે જવાનો. પણ જો આવું ન હોય, બધાના ઘરમાં સેમ પરિસ્થિતિ ના હોય. અમે તો શું છે, જો રવિવારે એવું નહીં, અમને તો આડે દિવસે ટાઈમ મળે ને તોય જતા રહી. ક્યારેક તો સાંજે જમવાનું બનાવવાનું હોય ને તો ફોન આવે તો જમવાનું ના બનાવતી, આજે આપણે બહારે જશું. વાહ, પણ તો યાદ જ નથી કે અમે બહાર જમવા માટે ક્યારે ગયા. અચ્છા દીદી, હા બંનેવીને મારી યાદ આપજો. હા પણ સાંભળ, હા તું મને જે વાત કરી રહી છે કે અમે તો ક્યારેક ક્યારેક જ જઈએ છીએ, પણ જો આવું મન ઉપર છે ને દુઃખી નહીં થવાનું, આવું બધું મનમાં નહીં લેવાનું. તારે સમજાવવાના કુમારને. હા, તને ટાઈમ આપી. સાચી વાત છે, સમજાવીએ તો ક્યારેક તો માણસ સમજી જ જાય, હે ને? દીદી, હું એવું કહેતી હતી કે તમે જો જીજાજીથી થોડા દિવસ દૂર રહી શકો તો અહીંયા મારા ઘરે રોકાવા પણ આવો ને, સારું લાગશે મને. આમે હું ઘરમાં એકલી એકલી જ હોઉં છું. હા, જોઈશ, ટ્રાય કરીશ. આવીશ તો ખરી, પણ કદાચ હું તારા બંનેવીને પૂછી જોઉં છું. હા, જો હા પડશે ને તો હું આવી જઈશ. આમ પણ મને તને મળવાની તો બહુ ઈચ્છા થઈ છે. ઠીક છે, જો જીજાજી હા પાડે તો આવજો. હા, ચોક્કસ આવી છે. ના જો બધું મગજમાં ના લેતી હું. હા હા, સારું, ચાલ, તારું ધ્યાન રાખજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલું સારું કહેવાય ને કે જીજાજી બેનને વારંવાર બહાર ફરવા લઈ જાય છે. ચલો, મને સારું ના મળ્યું તો કંઈ નહીં, મારી બેન તો ખુશ છે એના જીવનમાં. ભગવાન કરે કે કિશન એ સમજી જાય કે કમાવાથી ઉપરની પણ કોઈ જિંદગી હોય છે. ખાલી પૈસા ભેગા કરવામાં નહીં, પૈસાને સારી જગ્યાએ વાપરવામાં માનવું જોઈએ. હેતલ, હેતલ, દેવાંગ, તમે એકલા કેમ આવ્યા? મને એમ હતું કે તું ઉપર હશે, અહીંયાથી આવી. જો અત્યારમાં એક કામ કર, તું તૈયાર જ છે ને? હા. તો ચાલ, હવે આપણે નીકળવાનું છે. હા, પણ ભારો, હું શું કહું છું, શું? મોટા ભાઈ ક્યારે આવે છે? તમે તો કહેતા હતા ને કે હું ગમે તેમ કરીને ઓફિસેથી મોટા ભાઈને લઈને આવીશ. મેં મોટા ભાભી ભાઈ સાથે- હવે આવતા હતા. હવે જે માણસને પૈસા સિવાય કંઈ દેખાતું નથી એ શું લાઈફને એન્જોય કરવાનો યાર. અરે મોટા ભાઈ તો છે ને આખી મૂડની પથારી ફેરવી નાખી. આવી રીતે જવાની મજા ન આવે. ઓફિસમાં કાટલો ચાલી લીધો મારો. અરે મારો બર્થડે જે છતાંય તે બર્થડે જેવું રાખ્યું જ નહીં. મને એમ થયું કે આવો બર્થડે આવ્યો ક્યાંથી? મારા નસીબ ફૂટ્યા હશે કે આમને હું કહેવા આવ્યો કે ચાલો આપણે બધા બહાર જઈએ. આપણે રેડી થઈ જઈએ, નહીં તો આપણને બંનેને નહીં જવા દે. રેડી શું? આ નહીં ચાલે. ના, ચલો. ના યાર, હા હવે ચેન નથી કરવું. હા, મારો મગજ ભરી ગયો છે, મગજ કામ નથી કરતો, સમય બહુ ઓછો રહ્યો છે. ચાલ ને, થિયેટરમાં આપણું મૂવી ચાલુ થઈ જશે, પછી જમીન આવવાનું છે. હા, ચલો. મૂડ ઓન કરીને, હા? આ મોટા ભાઈનો ગુસ્સો મારી ઉપર નહીં ઉતારતા. જઈએ. વાળ બરાબર છે ને મારા? હા, બરાબર છે. વાળની ઇન્સલ્ટ કરી નાખી, બોલ. કુકડા જેવો કીધો મને, કુકડા જેવો લાગે છે. મેં તમને ના જ પાડી હતી. તમે કહેતા હતા કે ગમે એમ પોતાના ઢાલ કરીને- કાચબા જેવા વાળ હોય તો બીજાને થોડી કહેવાય. ચાલ. તમે કહેતા હતા કે મોટા ભાઈને મનાવીને લઈ આવે. બહુ મોડું થયું આજે આવવામાં. મોડું જ થાય ને, કેમ? ભાઈ સાહેબ ગયા છે ને બહાર, એનું કામ પણ મારે કરવું પડ્યું ને એટલા માટે. અને હજી આવ્યો નથી ઘરે. ના, મોડું થયું હશે એમને આવવામાં. એટલે વાત થઈ, મારે હમણાં જ વાત થઈ છે. કરીને એને ભાન નથી પડતી બુદ્ધિ વગરના ને. કિશન,
એમને તો શાંતિથી ફરવા દો. મારે હમણાં જ વાત થઈ, આવે છે. અને આજે થોડું મોડું સુવાનું થશે તો ચાલશે? કેમ ભજન રાખ્યા છે? તમારા દેરનો જન્મદિવસ છે તો સત્સંગ ભજન કીર્તન ભજન નથી રાખ્યા. તો કેમ મોડું થશે? એમણે કીધું છે કે આપણા માટે કેક લાવશે. હવે કેકનો લોંદો ખાધેલો જ છે. લે કેક લઈને આવશે પાળીનો. તું છે ને આ બધું મૂક. મેં છે ને જિંદગીમાં કેક કાપી નથી ને ખાધી નથી. એટલે જ તો આજે ખાવાની વાત કરું છું. મારે ખાવું નથી એવું કેક ખાવાની. એ હું વળી લોંદા ચોંટાડે એકબીજાને હામાં ધતીંગ કરવાના ફોટા મૂકવાના કરી જ છે. કિશન, હું એને ફોન કરીને કહી દઉં છું. પણ નથી ફોન કરવો. એમને તો શાંતિથી ફરવા દો. આપણે તો નથી ક્યાંય જતા, એમને તો જવા દો. અરે ક્યારેક બિચારા જાય છે, બાકી તમારી સાથે જ કામ કરે છે ને. જો તમે- આજે સવારે તે મને લેટ ઉઠાડ્યો અને મારે મોડું થઈ ગયું હતું. અત્યારે વહેલા સૂઈ જવાનું છે જેથી કરીને કાલ સવારે મોડું ન થાય. સમયની સાથે ચાલતા શીખો. તમને લોકોને કેટલી વાર કહેવાનું. એ જ કહું છું, સમયની સાથે ચાલવું જોઈએ. આજકાલ તો બધા કેક કાપે છે, બધા એકબીજાને કેક લગાવે જ છે ને, તો તમને શું વાંધો છે? અને ચલો તમે કોઈને કેક નહીં લગાવતા, પણ ખાવામાં શું વાંધો? ખોટો ખર્ચો છે અને એવું ખવાતું છે. તમે આવીને મને એકવાર એવું નથી પૂછતા કે મેં ખાધું કે નહીં. રોજ તમે મોડા આવો, જમવાનું એમને પડ્યું રહે. તમે તો ત્યાં આચર કુચર કરી લીધું હોય, પણ હું ભૂખી સૂવું છું એ તમે વિચારો છો ક્યારે? શું કામ સુવે છે? તો શું કરું? એકલી એકલી ખાઈ લઉં? એક સમય નક્કી કરી નાખવાનો કે આટલા વાગે મારે જમી જ લેવાનું. એની રાહ નહીં જોવાની, એટલે જમી જ લેવાનું. મેં તને કોઈ દિવસ પૂછ્યું કે તે મારા વગર શું કામ જમી લીધું? એ જ તો તકલીફ છે. ભાઈ તકલીફ શું એમાં? મારો કઈ સમયનો મેળ હોય છે? કેટલા વાગે આવું કેટલા વાગે નહીં નક્કી ના હોય એટલે જમી જ લેવાનું. રાહ નહીં જોવાની મારી. કોઈ મેળ રાખો ને. તમારે ક્યાં એવડું મોટું અમીર થઈને જાવું છે? ભાઈ અમીર નહીં ક્યાં? આ તું દર વખતે અમીર અમીર શું કરે છે? હા, પણ તો એ જ થયું ને. પૈસા પાછળ તમને બધું ભૂલાઈ જાય છે. એ ભૂલી જાઓ છો કે હું ભૂખી સૂઈ જાઉં છું તમારી સાથે. તમે ત્યાં દાબેલી વડાપાઉં બધું દાબી લ્યો છો. ભીખ માગવા જાઓ? ભીખ માગવામાં છે સમય નક્કી ન હોય. કોઈ આપે કોઈ ન આપે. કોક દી વહેલા આપી દે તો મોડું ન થાય. અરે એ લોકોનો સમય. એ વાંધો નહીં. હા કઈ કહેવાતું નથી ને. અત્યારે મગજમારી નથી કરવી. મારે શાંતિથી સૂવું છે. સૂવું નથી, તમને ના પાડું છું તો. તારે સૂઈ જવાનું છે. કોઈની રાહ નથી જોવાની. અરે ઓલા લોકો આવશે. આવી જશે ને સૂઈ જશે. અરે હેતલને ખોટું અરે લાગે ભાઈ છે. ગમે ને ખોટું લાગે. એક તો એ ગયા છે એ જ મને ખોટું લાગ્યું છે. મારું તો કોઈ વિચારતું જ નથી કે મને ખોટું લાગે છે કે નહીં. તમને શું ખોટું લાગે? એ લોકો જાય ભાઈ તમને ખોટું લાગે? ઓફિસમાં રજા પડાવવાની વાત કરતો હતો. અરે. ભાઈ સાહેબનો એકનો જ્યારે જન્મદિવસ હોય આખું શહેર બંધ કરાવી દો, દેશ બંધ કરાવી દો. એ કેસે એમ થશે બધું કઈ તમને યાદ છે ધંધામાં ધ્યાન દેવું નથી ને પાછું આ તમને બધા યાદ છે મારી ડેટ ઓફ બર્થ? હું ક્યારે જન્મી એ તમને યાદ છે? મારે યાદ કરીને શું કરવાનું? જન્મી તો જન્મી. અહીંયા છો ને અત્યારે બીજે કઈ જો. એ જ વાંધો છે ને, અહીંયા ના હોત તો સારું. હાલ સુઈ જા. પણ મારે તું જાવ. મારી પહેલા સુઈ જા. તારે મને સવારે વહેલા જગાડવાનો છે ને કાલે મારે મોડું ન થવું જોઈએ. સમજી તું? આવતા હોય તો આવી જશે એની રીતે. તું ચાલ ઉપર કિશન, છે. એમને ખોટું લાગે. અરે હેતલ. ખોટું હું લાગવાનું એમાં? આ લોકોની તમે રાહ જોયા કરો તો આ તો રોજનું છે એ લોકોનું. એ લોકોને માન આપવાનું ચડાવવાના એટલા બધા સાચે રોજ મોટા છીએ આપણે. ચાલ થોડી વાર હું રાહ જોઉં. તમે કોઈ રાહ નથી જોવાની. તું સુઈ જા. અરે તો જમી તમે લીધું જ ને તે? સુઈ જાઓ ને. જમી લીધું છે? કહું છું કે ભૂખી છું, નથી સમજાતું? હાલ ફટાફટ જમી લે. અરે નથી એટલે જમવું. જમવાનું પતે ને અને પછી સુઈ જઈએ જલ્દી. હાલ બેસી જા. થાળી લે. તમે જમશો? હા હું જમીશ ને 2 બટકા જમી લઉં પછી સુઈ જઈએ ફટાફટ. ચાલ સામું શું જોવે? બેસ. હવે તો કોણ જમાડતું? ખબર જ નથી પડતી કઈ. જમતા હોય ત્યાં આવી જાય તો સારું. હું બબડે છે હજી. કઈ નહીં, હાલો જમો. બેસ. થાળી ક્યાં છે? હું લઈ લઉં છું. હાલે. જમાડવાના અમારે ઉપાધિ મારે જ છે બધાની. ભાભી મોટા ભાઈ સવાલ જ ઊભો નથી થતો એ લોકોને બોલાવવાનો. સૂઈ ગયા છે. મેં તો પહેલાં જ કીધું હતું કે જે રીતે મોટા ભાઈએ ઓફિસમાં મારી સાથે વાત કરી હતી ને એ જોતાં અંદાજ તો આવી જ ગયો હતો કે આઈસ્ક્રીમ તો શું કદાચ કંઈ પણ વસ્તુ ઘરે લઈને જઈશું ને તો ખાવા કે પીવાવાળું કોઈ હશે નહીં. મને તો એમ હતું કે આપણે આઈસ્ક્રીમ લઈને જઈશું અને બધા સાથે મળીને બેસીશું અને આઈસ્ક્રીમની મજા લેશું. યાર મોટા ભાઈ ખરેખર કંઈ માટીના બન્યા છે મને એ જ નથી સમજાતું. અરે આપણું તો ઠીક, ભાભીનો તો વિચાર કરતું. બિચારા ભાભી પરણીને ઘરમાં આવ્યા ત્યારે શરૂઆતમાં થોડી ઘણી જગ્યાએ બહાર ફરવા ગયા હોય કે બેસવા ગયા હોય ઠીક છે. એ પછી ક્યારેય પણ આજ દિન સુધી નથી બહાર ગયા
કે નથી કોઈ સારા કે મોડા પ્રસંગે તૈયાર થઈને રાજી ખુશીથી બંનેને બહાર જતા મેં જોયા. અરે બહાર જવાનું તો દૂરની વાત છે, ક્યારેય કોઈ દિવસ આપણી જેમ જેમ આપણે વાતો કરીએ છીએ મસ્તી મજાકવાળી, એવી મોટાભાઈ ભાભી જોડે હસીને ક્યારેય વાત પણ નથી કરી. સાવ આવું થોડી હોય યાર. તું વિચાર કર ને, બર્થડે હતો મારો, બધા સાથે બેસીને એન્જોય કરી શકતા હતા, છતાંય કંઈ નહીં, તમે જાઓ, હું આઈસ્ક્રીમને હું ફ્રીજમાં મૂકીને આવું. આ બધાનો કોઈ મતલબ જ નથી. મૂક. એ અહીંયા હું કરે તું? હું ક્યારનો બૂમો પાડું છું, ગોપી ગોપી. અરે કિશન, પણ અરે હું અરે કિચન પણ અંદર એસી ચાલુ હતું તોય મને ગભરામણ થતી હતી ને. ફરી નાટક ચાલુ તારું. કિશન, મને ખરેખર સખત ત્રાસ છે તારો તો. અરે મને કાલે ઉલટી થઈ હતી, શું ઉલટી? અત્યારે ઉલટી જેવું થાય છે. તો દવા લઈ લે ને, દવા ન પીવો તો લીધી, કાલે થાય. દવા મેં લીધી તોય મને નથી સારું થયું. તું જોવે છે ને? ખબર છે મને કે તમારે જવાનો સમય થઈ ગયો છે. હું નીચે ચા બનાવવા જ ચાહતી હતી, પણ તબિયત ખરાબ થઈ એટલે હું થોડી અહીંયા આવી ગઈ. મને લાગ્યું થોડી ચોખ્ખું કહી દે ને ગોપી, કે તને છે ને હવે મારું કામ કરવું નથી ગમતું અને તને મારી સાથે નથી ફાવતું. શું કામ પણ હા આવું એવું બોલો છો? થયું આ. અરે મને તમારું કામ કરવું કેમ ના ગમે? તો તું હું ગુસ્સો કરું એવું કામ જ શું કામ કરે છે? મને એ થાય છે. અરે પણ તમે મારી હાલત તો સમજો. હેતલય છે ને, એ તમને ચા કરી દેશે. એવું થોડું છે કે હું- એમના હાથની ચા ના પીવી હોય તો, તારા હાથની ચા પીવી હોય તો, ખબર છે મને. પત્ની તું મારી જો. અરે ખબર છે કે તમને મારા હાથની ચા ભાવે છે, પણ ક્યારેક સમય સ્થિતિ જોવાય કે સર મારી હાલત નથી એવી કે હું નીચે જઈ શકું. કઈ વાંધો નહીં. હવે તને હાલત એટલી જ ખરાબ હોય ને તો આરામ કર, બરાબર છે? હું ઓફિસે જાઉં છું. મને દવાખાને જવું છે ક્યારે? અત્યારે જ. અત્યારે? હાલની મને નથી મજા. કાલે મને થયું કે દવા લઈશ ને બહારથી તો સારું થઈ જશે. મજા ક્યાંથી હોય? પરાણે જમાડી હતી મેં તને, અને રહી વાત તો આ કેકની વાત આવી હતી. કિશન, એવું નથી. હા, આ તમારી મનમાની જ્યારે હું પૂરી ન કરું ને એટલે બીજા દિવસે તમને મજા બગડી જ ગઈ હોય. તમે કેમ આ ઊંધું ઊંધું વિચારો છો? અરે મને સારું નથી, અને રાતના મોડું ખાવાનું તો આપણે ઘણી વાર થાય છે. છેલ્લા કેટલાય દિવસથી તને આવું થાય છે. એ જ તો કહું છું હા, કે તો એનો મતલબ સીધો છે. જ્યારે જ્યારે આપણે કંઈક નાની એમથી બોલાચાલી થઈ હોય ને એટલે બીજા દિવસે તું મને તરત એમ જ કહે છે કે મને ગભરામણ થાય છે, મને ઉલટી જેવું થાય છે, મને આમ થાય છે, મને તેમ થાય. કિશન, વાતને સમજવાની કોશિશ કરો. એટલે એવું નથી થતું કે તમે મને ખીજવાઓ છો. એક તો આપણું ખાવાનું કંઈ ઠેકાણું ન હોય. બપોરે તમે 3 વાગે ખાવા આવો, રાતના 12 વાગે 2 વાગે ખાવા આવો છો. આમાં મારી તબિયત ક્યાંથી સારી રહે તમે જ કહો. અને કેટલા દિવસથી આમ નામ છે તો દવાખાને લઈ જાઓ ને. એક દિવસ તમે મોડા જાઓ તો ભાઈ, નહીં ચાલે. તું જાતે ન જઈ શકે? આટલા દિવસથી જો કોઈ હેરાન થતું હોય તો માણસને પોતાની જાતને તો એમ થાય ને, પોતાના શરીર પ્રત્યે એટલો તો પ્રેમ હોય કે નહીં, કે સામેવાળા વ્યક્તિ પાસે સમય નથી તો હું જાતે ડૉક્ટર પાસે જાઉં ને દવા લઈને ઘરે વહી આવું. એક આશા હોય ને. આશા છે ની આશા. ધણી છે તો આજની તો કાલની તો પરમ દિવસે લઈ જશે. તને કદાચ હોસ્પિટલમાં એડમિટ કરવાની હોય ને પછી ત્યાં આવવું પડે ને તો વાત અલગ છે કે તમે આશા રાખો. આ કાંઈ એવડી મોટી વાત નથી. તમારું એક્સિડન્ટ થયું ને લોહી નથી નીકળતા કે મારે તને ઇમરજન્સીમાં લઈ જવી પડે. સમજી ઉલટીમાં તું? કાલે લોહી નીકળું જ તું. હવે લોહી નીકળ્યું, હવે જરી ગમતું લોહી નીકળ્યું હોય તું તો બાના બનાવે છે. મેં જોયું નહીં, હું જોઉં તો માનું ને. સારું, વાત કરે છે. હવે ઉલટી થાય ને એટલે બોલાવીશ. મારે મોડું થાય છે, તું તારી રીતે જઈ આવજે, બરાબર છે? અને પતાવી લેજે બધું કિશન, જેવું. પણ દવાખાને તો જોયું ને કેવી લોહીની ઉલટી થઈ. અને આરામ એમને કે મારી વાત માનવી હોય તો ભાભી, મોટાભાઈને ફોન કરું? જવા દે ને. સવારે જ્યારે ગયા ને ત્યારે જ મેં કીધું કે મારી તબિયત નથી સારી, તોય તે વયા જ ગયા. હા તો ભાભી, કેમ છે હવે તમને? તને મને હમણાં વાત કરી કે તમને મજા જેવું નથી અને ઉલટી થઈ હતી. સવારે જ મોટાભાઈને કીધું હતું. મોટાભાઈને દવાખાને લઈ જવા જોઈએ ને ભાભીને? કાલે સવારે ઉલટી થઈ હતી, જરાક લોહી નીકળ્યું, પણ મને થયું કે હશે ક્યારેક એવું બની જાય. દેવાંગ, આપણે બંને જઈએ ભાભીને હા, જવું જ હોસ્પિટલે પડે ને લઈને. હવે. ના, ના. કાંઈ ભાભી શું તમારે કરું? મોડું થશે તો તમારા ભાઈ તમને ખીજાશે. અરે ભલે ખીજાય, હા કઈ નાની વાત થોડી છે. તમને લોહીની ઉલટી થઈ છે, આવી રીતે વાતને ઇગ્નોર ન કરવી જોઈએ આપણે. જો માનીએ છીએ કે મોટા ભાઈની પાસે ટાઈમ નથી, પણ હું છું ને. અરે આ ઘરમાં હું પણ એક જવાબદાર વ્યક્તિ છું. ભાભી ચાલો તમે ઊભા થાઓ, આપણે માથું મારીને બેસી નથી રહેવાનું. હા ચલો. હા.
દીદી તું હા શું થયું મારી બેનને કંઈ નહીં, થોડીક તબિયત ખરાબ છે. થોડીક નથી, વધારે પડતી તબિયત ખરાબ છે. હા ભાભીને તાવ એટલો ભર્યો છે શું હમણાં લોહીની ઉલટી થઈ છે ભાભીને. લોહીની ઉલટી થાય છે ને તમે લોકો અહીંયા શાંતિથી ને બેઠા છો દીદી એ તો તમને ખબર છે ને, ક્યારેક આપણે ગળું બહુ ઢેળું હોય ને તો એ લોહી નીકળી જતું હોય, એમાં કંઈ મોટી વાત નથી. વારંવાર ઉલટી થવી અને આવી બધી ઘટનાઓ બનવી આ સામાન્ય વાત છે. તમે જ કહો. કુમાર ક્યાં છે? હા તો ગયા હશે ઓફિસે. હા કુમારને ખબર નથી કે મારી બેનની તબિયત ખરાબ છે અને એ ઓફિસે જતા રહીએ એને દવાખાને લઈ જવાની હોય કે ઓફિસે જવાનું હોય? એમને કામ હતું એટલે ગયા છે. હા અમે લોકો લઈ જઈએ છીએ નહીં દેવાંગ. ચાલો ભાભી. તમારે હવે લઈ જવાની જરૂર નથી. હું મારી બેનને લઈ જઈશ દવાખાને. અરે જો બેન. હું છું ને એમાં દેવાંગભાઈ, તમને એવું હોય કે અમે દવાખાને જઈ આવીએ જ તો અમે જતા રહીશું બસ. તમે ઓફિસ ભેગા થાવ, તમારા ભાઈ ખીજાશે, એમનું મગજ ખબર છે ને તમને. હા એમ કરો, તમે ઓફિસે જાઓ, હું મારી બેનને દવાખાને લઈ જઈશ. થઈ જશે ને મેનેજ. અટવાશો ને. થઈ જશે. હા. એની બેન આવી ગઈ છે ને, થઈ જશે. એવું લાગશે તો હું તમને ફોન કરીશ. ઠીક છે, તમારી રીતે તમે જજો અને ભાભી કંઈ તકલીફ જેવું હોય તો ફોન કરાવજો મને. હા વાંધો નહીં. ટેક કેર, શાંતિથી જજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. આ કુમારને કહેજો કે મારી બેનની તબિયત વધારે ખરાબ છે. કરું છું વાત હું ઓફિસે જઈને. દીદી જવા દે ને, શું જવા આપણે દે. જઈ આવી છીએ પછી એમને શું બોલાવવાની જરૂર. જાઓ હવે તમે પાકીટ બાકીટ કે કાંઈ લેવાનું એ લઈ લો કંઈ. હા તને ખબર નથી પડતી. હા તું કેટલી દુબળી પડી ગઈ, તારું મોઢું લેવાઈ ગયું, આટલો તાવ છે, લોહીને ઉલટી થઈ છે અને તું એ શાંતિથી બેઠી છે. બેન, કાલે ઉલટી થઈ હતી, મને લાગ્યું કે નોર્મલ છે, પણ આજે થોડું વધારે લોહી નીકળ્યું એટલે મને બીક તો લાગે છે. મને લાગે આ કુમાર કંઈ ધ્યાન નથી દેતા લાગતા તારામાં. તું છે ને દીદી, હાવ ખોટી ચિંતા કરે છે, એવું કાંઈ નથી. હાલ હવે હેતલ આવતી જશે પાકીટ લઈને, આપણે રિક્ષા તો પકડી. હા ભાઈ તું આવી જા ને, 20,000 રૂપિયા પગાર આપીશ, પણ છે ને મારે હવે એવા માણસની જરૂર છે જે સમયસર અહીંયા ઓફિસ પર આવે અને કામ બધું પતાવી દે. મોટા હા. ભાઈ તમે કાલથી આવી જાય. મારી વાત કેમ સમજતા નથી? સમજવાની જરૂર જ નથી, તને ભાન પડે છે? ભાભીને મજા અરે એક દી તારો બર્થડે આવે, એક દી આ આવે તે આવે, તારી ભાભીની તબિયત બગડીમાં તારે શું કામ હતું? તમને શું એને મને સવારે વાત કરી હતી, એની રોજે તબિયત બગડતી જ હોય છે. અરે લોહીની ઉલટીઓ થાય છે, કોઈ સામાન્ય વાત નથી મોટા ભાઈ. ધ્યાન તો આપો તમે ઘરમાં. જ્યારે હોય ત્યારે બસ ઓફિસ અને આ પૈસા. અરે શું કરવું છે તમારે આ બધાને? લોહીની ઉલટી નહીં થઈ હોય, ભૂલ થતી છે તમારી. તારી ભાભી છે ને બહુ ચાલાક છે, મને લાગે છે કે હવે નાટક શરૂ કર્યું છે અને આ પણ ફાવી ગયું છે. અચ્છા, ના સમય ન આપું એનું બહાનું, મતલબમાં સમય નથી આપતો એને, એના માટે થઈને એને કંઈક તો કરવું પડશે, એટલે આ બહાનું બનાવ્યું અને પછી હું એને સમય આપવા લાગુ. વાહ ભાઈ વાહ, ખરેખર આખું ઘર મળી ગયું છે. અને તું આનો માસ્ટર માઇન્ડ લાગે જ મને. કાલથી ઓફિસે નહીં આવતો, તારું કાંઈ કામ નથી, તું ઘરે પડ્યો રહે જા. મોટા ભાઈ આવું બધું કરીને શું મળવાનું છે તમને? અરે એકવાર જુઓ તો ખરા, બિચારાની તબિયત નથી સારી, તમારી સામે વાત કરવા માટે જજુમી રહ્યા છે અને તમે જુઓ કે મહિનામાં કેટલા દિવસ તું રજા પાડે છે એ મને કહી દે ને પહેલા. કેટલી પાડી છે તમે કહો ને. તારો બર્થડે આવે, અરે એકવાર હેતલ birthday વહુનો. આવ્યો તો તમે 70 વાર ગણાવ્યો છે મોટા હેતલ ભાઈ. વહુનો બર્થડે આવે, હા એ પતે એટલે તમારે પાછું ગાર્ડનમાં ફરવા જવાનું હોય, કંઈ ને કંઈ તમારે કોઈકના પ્રસંગ હોય ત્યાં જવાનું હોય. બાકી હોય કોઈ દિવસ એક દિવસ કે તું મને બહાનું ન બનાવે કે મને? 365 દિવસ અહીંયા આવીને બેસો છો તો શું મળ્યું આપણને extra? બેસું છું અહીંયા, કામ કરું છું. ઓલોનો ભાન તો છે નહીં. ઉપાડો. તમારો ફોન. હલો, હા બોલ હેતલ. હલો દેવાંગ, મારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ હા, હા. વાત કરવી છે. બોલ બોલ, કઈ તકલીફ જેવું છે? શું થયું? હા, અમે હોસ્પિટલે ગયા હતા હા તો અને ડૉક્ટરે એવું કીધું છે કે શું કહ્યું ડોક્ટરે? બોલ ને જલ્દી, શું થયું? ભાભીને જઠરનું કેન્સર છે શું? અને ચોથા સ્ટેજમાં છે. ચોથો જો stage? દેવાંગ, આ હે હેતલ તું મને સરખી રીતે વાત કર કે ડોક્ટરને તમે બધી વાતો જણાવી હતી ને? હા. ડોક્ટરે રિપોર્ટ છે બધું બરાબર ચેક કર્યું છે ને? બધું જ ચેક કર્યું છે હા અને તો શું ઉપાય શું છે? એણે એમ પણ કહ્યું હશે ને કે ઓપરેશન કરાવવું પડતું હોય તો ઓપરેશન કરાવી નાખો, બીજી કોઈ તકલીફ હોય તો પછી એ કહો. અમે કીધું કે જે ઈલાજ થતો હોય એને કરાવવા માટે અમે તૈયાર છીએ, પણ
ડૉક્ટરે એમ કીધું છે કે શું આનો શું કહ્યું? આનો કોઈ ઈલાજ જ નથી હોતો દેવાંગ. તમે છે ને મોટા ભાઈને લઈને જલ્દીથી ઘરે આવી જાઓ. મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો છે આવું બધું સાંભળીને. આવો હમણાં. બાનું બનાવી નાખ્યું ડૉક્ટરે કાંઈ મોટી વસ્તુ કીધી? જઠરનું કેન્સર છે ભાભીને. શું? ચોથો સ્ટેજ છે. પરિસ્થિતિ બહુ ખરાબ છે અને આપણે લોકો કંઈ કરી શકીએ એમ પણ નથી. ચલો ઘરે જઈએ. ચલો હવે તો ઉઠો. દીદી એ આવે એટલે એમને ગમે તેમ ન કહેતી એનો થોડો વાંક છે. હજી તું એના માટે વિચારે છે? હાટ આટલું થઈ ગયું હજી સુધી આવ્યા નહીં? ડૉક્ટરે સારું થયું કે તમે આવી ગયા. તને એવું કહેતી હતી કે ડૉક્ટરે શું કીધું? કાંઈ વધારે તકલીફ કીધી કે? શું કીધું? એટલા પાણી પી લે. કહો ને. તું કહે ને પહેલાં. કેમ કે જેવા આપણે દવાખાનેથી બહાર નીકળ્યા ને એવા તું અને હેતલ એકલામાં જઈને કંઈક વાત કરતા હતા એટલે કહું છું. અરે કંઈ નહીં, ડૉક્ટરે આરામ કરવાનું કીધું હશે ને? આરામ તો હું કરું જ છું. આરામ કરવા સિવાય મારે કંઈ કામે નથી હોતું. અડધું કામ તો હેતલ માથે ઉપાડીને ફરે છે. કોફી આરામ. અને જઠરનું કેન્સર થયું છે. શું? ના ના, ચોથા સ્ટેજમાં છે. ડૉક્ટરે કીધું છે. હજી આમ કરો છો? હા, ડૉક્ટરે કીધું છે કે આનો કોઈ ઈલાજ નથી. બેન, જઠરનું કેન્સર? આવડી મોટી વાત તે મને ત્યારે કેમ ન કીધું? આપણે કયા મોઢે કહું તને આ વાત? સારામાં સારા ડૉક્ટરને બતાવીશું. હા, ડૉક્ટર ભલે કહે જે હોય તે બધું મટી જશે, સારું થઈ જશે. તને તું ચિંતા નહીં કરતી. મોડું થઈ ગયું કુમાર, મોડું થઈ ગયું છે. હાર્ટ આટલે સુધી પહોંચી ગયું ત્યાં સુધી તમે ધ્યાન ન દીધું અને હવે તમે કહો છો કે સારામાં સારા ડૉક્ટરને બતાવીશું. ડૉક્ટરે 2 હાથ ઊંચા કરી દીધા છે. ઘણા પૈસા કમાણા છે મોટા ભાઈ. કદાચ પૈસાથી બધું શક્ય હશે ને એટલે મોટા ભાઈ ગમે એની પાસે જઈને ગમે તેમ કરીને ભાભીને સારું કરાવી દેશે. ચિંતા ના કરો તમે. દેવાંગભાઈ, તમને તો ખબર જ છે ને કે કુમાર મારી બેનને કઈ રીતે સાચવતા હતા, કઈ રીતે ખુશી આપતા હતા, કઈ રીતે પ્રેમ આપતા હતા. દીદી બસ અને હવે. છતાંય તમે તમારા ભાઈનું ઉપરાણું ખેંચો છો. કહેવા શું માગો તમે? તમે શું ક્યારના એને કહો છો? એનું કાંઈ તું ચૂપ રહે હવે, ના બોલવા દે. ચૂપ રહે. હા, કહેવા શું માગો તમે? એને તમારી પાસેથી ખાલી ખુશી, પ્રેમ અને સમય જોતો હતો. નહોતો આપતો એ પણ નહોતા આપતા એને. બીમાર છે. અંદરને અંદર બિચારી એ ખૂંચવાયેલી રહેતી હતી, મૂંઝાયેલી રહેતી હતી. જો શાંતિથી વાત કરો. હા, તમારી કઈ રીત નથી વાત કરવાની. દીદી સાચી વાત છે એમની. એમનો ક્યાં કંઈ વાંક છે? એમણે મને સમય આપ્યો જ છે. જ્યારે હું એમને બોલાવતી ત્યારે મારી પાસે બેસીને વાતો કરતી. કેટલું ખોટું બોલી. સમય આપ્યો. હવે તો સાચું બોલ. કેટલું ખોટું બોલીશ તું મારી બેન. તારી જિંદગી બરબાદ કરી નાખી અને તું હજી એમ કહે છે કે એનો કોઈ વાંક નથી. દીદી આજ સુધી જે ધણીની સામે મેં ક્યારેય ઊંચો અવાજ નથી કર્યો. હવે તો તું જ કહેશ ને કે ચોથા લેવલનું છે અને થોડા જ સમયની મહેમાન છું. ના હવે ગોપી કેવી વાત કરે છે? તો પછી આ જતી જિંદગીએ હવે હું એમની હારે શું કામ ને એવી રીતે ઊંચા અવાજે વાત કરું કે એમનું અપમાન કરું? બેન, તું એમને કાંઈ ન કહે. કંઈ ના કહું. મને નથી સહન થતું એવું. તારાથી સહન થાય કે ન થાય પણ મારાથી આ બધું નથી જોવાતું. હું તને અહીંયા રહેવા દઉં તો તું અપમાન ને માનની વાત કરીશ ને એની સાથે. વાત દો એટલે બેન, હું એને મારી સાથે લઈ જાઉં છું. ગોપી ક્યાંય નહીં છે. ગોપી આવશે મારી સાથે. પત્ની છે મારી. ભલે તમારી પત્ની હોય, પત્નીનો દરજ્જો નથી આપ્યો તમે એને. તમારો કોઈ હક નથી બનતો કે
મારી પત્નીને તમે તમારી સાથે લઈ જાઓ. તો હવે તમારો કોઈ હક નથી કે તમારી પત્નીને તમે અહીંયા રાખો. જુઓ, સમજવાની કોશિશ કરો. કિશન તને સારું થઈ જશે. તું આ બધા લોકો કે બધી વાત સાચી ના હોય, ડૉક્ટરે કીધું તો શું બીજા ડૉક્ટરે નહીં બતાવવાનું? મારે હા, થોડા દિવસ એવું કંઈ ના હોય, બધું ઠીક થઈ જશે. ગોપી, હું છું ને. કિશન. હા, ડૉક્ટર પાસે ઈલાજ કરાવવો હશે ને તો મારી બેનને હું ખુદ લઈ જઈશ. મારી બેનના જે છેલ્લા જિંદગીના દિવસો બચ્યા છે ને એને હું બધી ખુશી આપવા માંગુ છું. હું આપીશ ને, હું સમય આપીશ તને. ગોપી, આપણે સાથે. કિશન, મારે મારી દીદી સાથે જવું છે. અહીંયા નથી રહેવું મારે. ગોપી, તમારે ઓફિસમાં ઘણું કામ હશે. જો તમે મને સમય આપશો તો એ બધું કામ રખડી પડશે ને. અને એવું કામ બગાડવું એના કરતાં મારી દીદી સાથે જતી રહું. સમજાવ ને. શું સમજાવું? દીદી, જો તે મને એવું કહી દીધું હોત ત્યારે કે અને આવડી મોટી બીમારી છે તો આપણે અહીંયા ઘરે ન આવત, સીધા તારા ઘરે જ જતા રહેત. ખોટું એમની આવી રીતે દુઃખી થતા જોવા. એ જ વિચાર હતો પણ કુમારને કહેવા તમારે બે શબ્દ એટલા માટે અહીંયા લઈ આવી છું. ઠીક હાલે, આપણે જઈશું ને. થેલો ભરીને આવું. ગોપી, હા. જો સામાન ભરવાની કાંઈ જરૂર નથી અને અરે તારે ક્યાંય નથી જવાનું. હું જાઉં છું તો સામાન તો ભરવો પડે ને. થેલો ઉતારો મારો. સમજવાની કોશિશ કર ગોપી. શું? તું મને આવી રીતના છોડીને ન જઈ શકે. હું ક્યાં તમને છોડીને જાઉં છું? એ થયું ને. કિશન, જિંદગી સામે તો કોઈનું ન ચાલે ને. મારી થોડી ઈચ્છા હતી કે હું આટલી નાની ઉંમરે તમને મૂકીને જાઉં. હવે તો કેટલા બધા સપના જોયા હતા આ ઘર. મને ખબર છે. હું તો એટલે જાઉં છું કે તમારો ધંધો ન બગડે, ઓફિસનું કામ ન બગડે, મીટિંગમાં જવાનું હોય. હવે હું બીમાર છું, તમને સમયસર ઉઠાડી ન શકું, રસોઈ પાણી ન કરી દઈ શકું. એના કરતાં હું અત્યારથી જતી રહું ને તો શું કે તમે તમારા જીવનમાં આગળ વધી શકો. સંભળાવી દે. બેસ અહીંયા. અરે પણ જવું જ છે ને? કાંઈ વાંધો નહીં, જા. ના નથી પાડતો, કારણ કે જ્યારથી મેં સાંભળ્યું છે ને કે ડૉક્ટરે તને ચોથા સ્ટેજનું કેન્સર કીધું છે, ત્યારથી પોતાની જાતને એક જ સવાલ કરું છું. એક જ સવાલ કે શું કામ આવું કર્યું મેં તારી સાથે? કે શું કામ સમય ના આપ્યો મેં તને? સમજવાની કોશિશ કર ગોપી. કારણ એવું છે કિશન, જો આપણે પહેલેથી બીજા પતિ પત્નીઓની જેમ રહેતા હોત ને તો એકબીજાથી મોહ માયા બંધાઈ જાત. તમને ખબર છે કે જ્યાં સુધી આપણને આ સંસારમાં મોહ હોય ને ત્યાં સુધી ઈશ્વર આપણને એની પાસે નથી લઈ શકતા. એટલે જ આપણને મોત આપે ને એની પહેલા બધી જ મોહ માયા છોડાવી દે છે. માનું છું. એટલે આપણને તો એકબીજાથી મોહ માયા છે જ નહીં ને. છે, એવું નથી કે નથી, છે. જ્યારથી આ વાત સાંભળી છે ત્યારથી દુઃખ થઈ રહ્યું છે કે આટલા ઓછા સમયમાં હું કેવી રીતના તને ખુશ રાખી શકીશ. તારી બહેનના શબ્દો, તારા શબ્દો, અત્યારે બધા શબ્દો યાદ આવી રહ્યા છે કે મેં કિશન, એક મિનિટ પણ તારી સાથે ખુશીથી નથી વિતાવી. 12મું જાય ને એટલે બધા જ બહારના માણસો અને ઘરના માણસો ભૂલી જ જતા હોય છે. તમને ખબર છે ભગવાને બધું જ બહુ વ્યવસ્થિત ગોઠવીને રાખ્યું છે. તને ખબર છે? ગમે તે માણસ મરી જાય ને તોય તે વધીને મહિનો. માનું છું, પણ તને ખબર છે કે મેં શું વિચારી રાખ્યું હતું? શું? કે જિંદગીના આ શરૂઆતના દિવસો, શરૂઆતનો સમય 10-15 વર્ષ ખૂબ મહેનત કરીને કમાઈ લઈશ, ભેગું કરી લઈશ અને પછી પાછળની જિંદગી આપણે
શાંતિથી વિતાવીશું. કદાચ આખી જિંદગી તે મને સંભળાવ્યું હશે કે મેં તને સમય નથી આપ્યો, પણ પાછળના સમયમાં તને સમય આપીને કહેત કે લે આ સમય જોતો હતો મારે. પણ હવે તો આ પાછળનો સમય જ ન રહ્યો ને કિશન આપણી પાસે. આપણે કેટલા બધા બુદ્ધિશાળી હોય નહીં, જાતે જ બધું નક્કી કરી લઈ કે હું આ સમયમાં આ કરીશ, આ સમયમાં આ કરીશ. આપણે એવું તો વિચારતા જ નથી કે આપણી જે દોરી છે ને એ ઈશ્વરના હાથમાં છે. ક્યારે એ દોરી કપાઈ જાય અને ક્યારે આ જીવન આપણા હાથમાંથી છૂટી જાય આપણને થોડી ખબર હોય છે. આવું ક્યારેય વિચાર્યું નહોતું. અરે મેં તો કલ્પના પણ નહોતી કરી ગોપી. અરીસામાં અત્યારે પોતાની જાતને જોઈ રહ્યો છું ને તો ગુસ્સો આવી રહ્યો છે કે આ જે વ્યક્તિ છે જેને બસ કિશન, ગોપીને ક્યારેય ખુશ ન રાખી. સારું ચલો, તો ભલે આવડી મોટી બીમારી આવી પણ તમને અફસોસ તો થયો જીવતા જીવ. તમે મારી જોડે ખોટું કર્યું હતું. માફી માંગવા માંગુ છું. નથી માગવી માફી. હવે તમને પૂરેપૂરો સમય મળશે પોતાના માટે, પોતાના ધંધા માટે. નથી જોતો હવે સમય. શું કામનો? કિશન, મને અહીંથી જવા દો. વિચારી લીધું છે મેં કે તું અહીંયાથી જઈશ ને હું મારો રસ્તો એ કરી લઈશ. એટલે શું કહેવા માંગો છો તમે? તારા વગર રહી નહીં શકું. કિશન, માનું છું કે સમય નહોતો આપતો, પણ ઘરમાં આવી એટલે તારો અવાજ, તારી થોડી રકઝક અને તારો ગુસ્સો, આટલી વસ્તુઓ તો મારે રોજે ડેઈલી જોતી જ હોય છે. હવે એ જ નહીં મળે તો આ ઘર, મારો રૂમ શું કામનો? સારું, તમે કરી લો તમારો રસ્તો અને હું અત્યારે જ કરી લઉં મારો રસ્તો. એકવાર એમ કેમ નથી કહેતી કે જેટલો સમય જીવીશ એટલો સમય તમારી સાથે રહીશ? મને મોકો કેમ નથી આપતી? તમારું કામ ન બગડે એટલે. નથી. તમારું ઓફિસનો સમય તમે મને આપશો તો ઓફિસ છોડી દઈશ, કામ છોડી દઈશ. દેવાંગ જેને સંભાળશે જેમ સંભાળવું એ. જેટલો સમય તારી સાથે રહેવા માંગુ છું. ભીખ માંગુ તારી પાસે કે અત્યાર સુધી તે કોઈ વસ્તુની ના નથી પાડી. મારી બધી જ વાત માની છે. આ વાત તારે માનવી હોય તો માની જા, નહીં તો બેગ ભરેલું છે. હજી જે પણ વસ્તુ નાખવાની હોય કહી દે. એટલે બસ નથી જાઉં મારે ક્યાંય. તો કહી દે નીચે આવીને. જેટલો સમય જીવીશ તમારી સાથે જીવીશ બસ. પણ એક શરત, એક મિનિટ પણ તમે મને છોડીને ક્યાંય નહીં જાઓ. જેટલા મહિના, જેટલા દિવસ, જેટલી ક્ષણ જીવીશ ને દરેક તમારી સાથે. હા, મારી સાથે બસ. બેન, થેલો ક્યાં? ચાલો હવે જઈશું ને આપણે. દીદી, હું તારા ભેગી નથી આવતી. મારા ભેગી? વળી તને શું થયું? અહીંયા રહીને ફાયદો શું છે? જાણવા છતાંય તારે અહીંયા રહેવું છે હજી? હા, હવે અહીંયા જ રહેશે. નક્કી તમે એને ધમકાવી લાગે. ના બેન, એમને મને કાંઈ નથી ધમકાવી. બસ એમને ખાલી એટલું સત્ય સમજાઈ ગયું છે કે પૈસો જ બધું નથી. ક્યારેક પોતાના પરિવારને, પત્નીને સમય પણ આપવો જરૂરી છે. જો હું મારા મરી નહીં તે એમને આટલું સમજાયું હોય તો બીજું શું જોઈ મારે? મારી ભૂલ થઈ ગઈ. ગોપીની માફી માંગી લીધી છે. તમારા બધા સામે હાથ જોડીને માફી માંગુ છું કે તમે લોકો સાચું કહેતા હતા. દેવાંગ સાચું કહેતો હતો, હેતલ બહુ પણ સાચા હતા. દીદી, હું મારા જીવનના જે છેલ્લા દિવસો છે ને એમની સાથે જીવવા માંગુ છું. નથી ખબર કે કેટલા દિવસની મહેમાન છું, પણ જેટલા દિવસ આ દુનિયામાં રહું એટલા દિવસ. આવી વાત કોણ કરતું હશે? ડૉક્ટરે જ તો કીધું. ભલે કીધું. હું શું કહેતો હતો કે આપણે જ્યારે ક્યાંય ફરવા નથી ગયા ને તો ટિકિટ બુકિંગ કરાવી નાખ.
આપણે બધા સાથે જશું, તું કે ત્યાં નક્કી કરીને ક્યાં જવું છે, બધા નક્કી કરો ક્યાં જવાનું છે. બેન તારી ઈચ્છા છે ને કે જિંદગીના જે છેલ્લા દિવસો બચ્યા છે એ તારા પતિ સાથે વિતાવવા છે, અને કુમારે તને ટાઈમ દેવા તૈયાર છે. કંઈ વાંધો નહીં, તારી ખુશી એ જ મારી ખુશી. પણ જો બેન, હું તારી માં જેની બેન છું, અને આ છેલ્લા દિવસો હું પણ તારી સાથે જીવવા માગું છું અને તારી સેવા કરવા માગું છું. હું પણ અહીંયા જ રહીશ ને. કિશન, કોઈ ટિકિટ બુક કરાવવાની જરૂર નથી. કપી અરે કંઈ ફરવા નથી જાવ. શું એવું થઈ શકે કે જેટલા દિવસ આપણે સાથે છીએ ને એટલા દિવસની દરેક મિનિટ, દરેક ક્ષણમાં આપણે બે એકબીજાની સાથે રહીએ. મારે બહુ બધી વાતો કરવી છે તમને. એટલો બધો વાતોનો ભંડાર ભેગો કરેલો છે ને કે જેની કોઈ સીમા જ નથી. લગભગ હવે જેટલું જીવન મારું બચ્યું છે ને એ ઓછું પડશે. ક્યારે આપણે એકબીજા સાથે વાત જ નથી કરી કિશન. અરે પણ કરવી છે, ઘણી બધી વાતો છે, પણ સમયના અભાવે કહી ન શક્યો. હવે બધી જ વાતો કરવી છે. તો અમે બે ગાછીમાં જઈને વાતો કરી છે. હા, અને અહીંયા બેસો. દેવકભાઈ, આ બંનેની જે ક્યાંક અલગ જગ્યાએ સરસ મસ્ત વાતાવરણ હોય અને એ બંનેની જ ટિકિટ કરાવી દો ને, જ્યાં બંને એકલા જઈને ફરી શકે. દીદી, સારું વાતાવરણ તો ત્યારે બની જાય જ્યારે આપણું વ્યક્તિ આપણી જોડે હોય. કોઈ સારા જગ્યાની જરૂર નથી હોતી. એટલે તો ક્યારેય મેં લગ્ન પછી હનીમૂન ઉપર જવાની જીદ નહોતી કરી. અને લાગતું હતું કે કિશન મારી જોડે છે ને તો દરેક જગ્યા મારા માટે સારી જ છે. જો ને આવડા મોટા ઘરમાં પોતાને હંમેશા એકલી જ માનતી રહી. એ તો મને મૂકીને જતા રહેતા હતા. છોડો, આપણે ફરિયાદ નથી કરવી કોઈ. હા, ફરિયાદ નથી કરવી. હું આટલામાં નજીકમાં તો જઈ શકીએ ને મૂવી જોવા, બહારનું જમવા માટે. તો મતલબમાં હું હવે ઓફિસ જવાનું જ નથી. તું ઓફિસનું જોઈ લેજે ભાઈ. હા, જે હોય તે. અને મને ફોન નહીં કરતો, ડિસ્ટર્બ પણ નહીં કરતો. હું બસ ટેન્શન નહીં લેતા, થઈ જશે. હા, પણ મારી બેનને મૂવી બહુ ગમે છે જોવા. મને પણ તમને ક્યારથી? અત્યારથી, હવેથી. મને લાગે છે કે ડૉક્ટર ખોટો પડશે અને યમરાજને ધક્કો જ થશે. થશે. જો કિશન આટલી સારી રીતે મને રાખશે ને, મને નથી લાગતું કે યમરાજ પણ મને લઈ જઈ શકે. બેન, હા, કુમારના પ્રેમથી ને તું સાજી થઈ જવાની છો. એક મિનિટ, ફોન હોસ્પિટલ, તે જે ફોનમાંથી ફોન કર્યો હતો એ. હાલો. હેલો હા, મિસ્ટર દેવાંગ, હા હા, બોલો ને. હું હોસ્પિટલેથી વાત કરું છું. એકચ્યુઅલી તમે તમારા ભાભીને લઈને આવ્યા હતા. હા હા, મારા ભાભીને લઈને આવ્યા હતા અને એમને તમે કહ્યું હતું કે જઠરનું કેન્સર છે. હવે એકચ્યુઅલીમાં અમારા બધા ડૉક્ટરોની મિટિંગ થઈ અને એવું ડિસિઝન લેવામાં આવ્યું છે કે અમેરિકાથી જોસફ નામના એક ડૉક્ટર જે સ્પેશિયાલિસ્ટ છે કેન્સરના, તો એ અહીંયા આવે છે. જો તમે ખર્ચો કરી શકતા હોય તો તમને 90% રિઝલ્ટ મળે એમ છે. અરે સાહેબ, તો અરે સોનામાં સુગંધ ભળી ગઈ. ડન, નક્કી કરી નાખો, બધું પાકું છે. હું 5 મિનિટમાં ફોન કરું છું, 5 જ મિનિટમાં. ઓકે, ડન છે. થેન્ક યુ સો મચ સર. ઓકે, વેલકમ. દેવકભાઈ, શું થયું? ડોક્ટરે શું કીધું? હા દેવાંગ, હોસ્પિટલમાંથી ફોન હતો. ડોક્ટર જોસેફ કરીને કોઈ અમેરિકાના સ્પેશિયાલિસ્ટ છે કે જેમને આ જઠરનું કેન્સર હોય ને તો એમના માટેનું નિદાન કરવામાં સરળતા રહે એવું છે. તો એ ડોક્ટર અહીંયા આવી રહ્યા છે ને એના માટે જો આપણે રેડી હોય ને તો એ ડોક્ટર ભાભીનો કેસ હાથમાં લેવા તૈયાર છે. રિઝલ્ટ 100% મળશે. 99% ક્યારે આવે છે? અરે આજકાલમાં આવતા હશે. મેં કહ્યું છે કે 5 મિનિટ ગમો, મોટા ભાઈને પૂછીને ફોન કરું. ના ના કિશન, કિશન, અમેરિકાથી ડૉક્ટર આવે છે. ખર્ચો. ખર્ચાની ચિંતા તું શું કામ કરે છે? હા પાડી દે. અરે કિશન, ના, એટલો બધો ખર્ચો નથી કરવો. કાલથી જ તે હું ઓફિસ પર છે ને થોડો વહેલા જતો રહીશ અને ઓવરટાઈમ કામ કરીશ. તું હા પાડી દે ને, હા પાડી દે. ઓવરટાઈમ કરશો? કેમ? હમણાં જ તો તમે કીધું કે તમે મને સમય આપશો. મજાક કરું છું. હા પાડી દે. ખર્ચાની ચિંતા તું ના કર, ઠીક છે. થઈ જશે.
હું બંદોબસ્ત કરું છું પૈસાનો અને ઓફિસનો અને તો તમે કેટલી મહેનત કરીને પૈસા ભેગા કર્યા છે અને ઈશ્વરે જેટલું આયુષ્ય લખ્યું હોય એટલું જ આપણે જીવી શકીએ તો આટલા ખર્ચ શું છે પૈસા બધા વપરાઈ જશે કિશન તો બોલીને અમેરિકા વપરાય જાય કોપી થોડી મળવાની છે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે એનાથી મોટી વાત શું હોય હા બસ ને તો એ જ મોટી વાત છે મારા જીવતા જીવ તમે એવું તો બોલી લીધું ને કે હું એને સમય આપીશ બસ એટલું જ તો ઘણું છે ને કે મારા જીવતા જીવ તમે સ્વીકારી લીધું કે પત્નીને સમય આપવો જોઈએ ને જે 3, 4, 5 મહિના હું જીવીશ એ સમય તમારી સાથે જીવીશ બસ હવે ખર્ચો નથી કરવાનો બસ હવે શાંતિ રાખ ફરીથી મારા જૂના સ્વભાવ ઉપર મારે આવવું પડે એવું ના કરતી થોડી વાર પહેલાં આપણે બંને મતલબ હું રડી રહ્યો હતો અને મને નહોતું ગમ્યું અત્યારે હું ખુશ થયો છું કે હવે ગોપીને કંઈ નહીં થાય તમારા એક વિશ્વાસ બંધાણો છે તો હવે તું એ વિશ્વાસને તોડવાની કોશિશ ન કર મહેનતથી કમાયેલા બધા જ પૈસા પાણીની જેમ જતા રહેશે પૈસા તો ફરી કમાઈ લઈશ તને નહીં મેળવી શકું અને કદાચ આટલો સમય આ બધા પૈસા એટલા માટે જ ભેગા કર્યા હશે કે ખબર નહીં તો તમે ટિકિટ તો બુક ના કરાવી ફિલ્મ જોવા જવાની કરાવી દઈશ ને